गुजरात के वडोदरा में लारी गल्ला हटाने के विरोध में कांग्रेस ने प्रदर्शन करते हुए म्युनिसिपल कमिश्नर को ज्ञापन सौंपा। वडोदरा शहर के सुरसागर और आसपास के इलाकों में सालों से गरीब वर्ग के लोग लारी गल्ला लगाकर रोजगार चला रहे हैं। गायकवाड़ शासन से यहाँ कारोबार होता आया है, लेकिन अब वडोदरा महानगर पालिका इन लारी गल्ला को अतिक्रमण बताकर हटाने में जुटी हुई है। इससे सैकड़ों लोगों का रोजगार छीनने की नौबत आ गई है, जबकि सुप्रीम कोर्ट की गाइडलाइन के अनुसार जब तक किसी शहर में स्ट्रीट वेंडर पॉलिसी लागू नहीं होती, तब तक किसी भी लारी गल्ला को नहीं हटाया जाना चाहिए। भ्रष्ट भाजपना राजमा आ वडोदरा शहर में गरीब व्यक्ति होय, मध्यम वर्गना होय के पैसावाळा होय, तमाम लोको आ भ्रष्ट शासकोना राजमा दुखी है। अब एटला माटे कहेवुं पड़े के प्रजा वेरो भरे छे, वेरानुं वळता तो नथी आपता, परंतु जे लोको लारी गल्लावाळा जे रोजगार करे छे, पोतानुं घर चलावे छे, अने જ્યારે આ લોકોએ સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ નથી કર્યો 2014માં જ્યારે કેન્દ્રમાં સરકાર હતી કોંગ્રેસ પાર્ટીની, ડૉક્ટર મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા, એ ટાઈમમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કાયદો બન્યો, જેનો અમલ ગુજરાત સરકારે ઓન પેપર તો કર્યો, પરંતુ વડોદરા શહેરમાં કોર્પોરેશનના સત્તાધીશો એનો અમલ કરતા નથી। સ્ટ્રીટ વેન્ડર પોલિસી એટલે કે જે પણ લારીવાળા, ગલ્લાવાળા, ફેરિયાઓ, નાના મોટા વેપારીઓ આ લોકોને લાયસન્સવાળી જગ્યા આપવાની એ જવાબદારી કોર્પોરેશનની છે કે ભાઈ તમે એની બાઉન્ડ્રી નક્કી કરો, અને કોર્પોરેશનનો કોઈ પ્લોટ હોય તો એવી જગ્યાએ આ લોકોને તમે જગ્યા રોજગાર કરવા માટે આપો। કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને અમે બધા કાર્યકર્તાઓ વિરોધ પક્ષના નેતા તરીકે લારી લગાવો એ ગુનો નથી, કારણ કે સરકાર રોજીરોટી આપી શકતી નથી। ઘરમાં બે બાળક હોય, માતા પિતા હોય, ભાઈ બહેન હોય, આખું પરિવાર જેના પર ચાલતું હોય, સરકાર 10,000 લોન આપતી હોય કે તમે ધંધો કરો, અને આ બાજુ આ લોકો ઉઠાઈ જતા હોય, તો કઈ રીતે ધંધો કરવાની સરકારની પોલિસી શું છે તો નક્કી કરો। કમિશનર પાસે અમે એ જ માંગ કરીએ છીએ કે અમને જ્યાં સુધી સ્ટ્રીટ વેન્ડર પોલિસી તમે અમલમાં ન મૂકો ત્યાં સુધી એમની લારી ના ઉઠાવો, એમને ધંધો રોજગાર કરવા દો, એમનું પેટીયું ભરાય એ પ્રમાણેની વ્યवस्था करो। प्रदर्शन के दौरान म्युनिसिपल कमिश्नर को ज्ञापन सौंपा गया, जिसमें मांग की गई कि लारी गल्ला धारकों को जबरन ना हटाया जाए, स्ट्रीट वेंडर पॉलिसी जल्द लागू की जाए और सभी को वैकल्पिक जगह उपलब्ध करवाई जाए। અત્યારે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે, જેથી કરીને વીએમસી દ્વારા લગભગ 100+ પ્લોટ્સ આપણે દરેક વોર્ડમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે, અને જે જગ્યામાં ખાણીપીણી અત્યારે ચાલી જ રહ્યા છે, આ ખાણીપીણીને ધીરે એક વ્યવસ્થિત સિસ્ટમમાં લાવવા માટે અને કોઈને રોડ ઉપર દબાણ ના કરે અને સિટીની સ્વચ્છતા પણ વધારે, એના માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ।